કોંગ્રેસના કાર્યકરોને મેટ્રો કોર્ટમાં રજૂ કર્યા છે। તો પથ્થરમારાના કેસમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે કોંગ્રેસના કાર્યકરોને। રાહુલ ગાંધી હવે કાર્યકરોને નહીં મળી શકે। તો આ સાથે જ વિગતો મળી રહી છે। રાહુલ ગાંધી પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના કાર્યકરોને હવે નહીં મળી શકે। કોંગ્રેસના કાર્યકરોને જેલના હવાલે કરવામાં આવ્યા છે। મહત્વની વિગતો હાલ સામે આવી રહી છે। કોંગ્રેસના કાર્યકરોને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા છે અને પથ્થરમારાના કેસમાં કોંગ્રેસ કાર્યકરોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। તો રાહુલ ગાંધી હવે નહીં મળી શકે કોંગ્રેસ કાર્યકરોને। તો રાહુલ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ કાર્યકરોને નહીં મળી શકે। આ સાથે જ અન્ય વિગતો પણ સામે આવી રહી છે। કોંગ્રેસના કાર્યકરોને જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે। તો કોંગ્રેસના કાર્યકરોને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા છે। પથ્થરમારાના કેસમાં કોંગ્રેસ કાર્યકરોને કોર્ટ ખાતે રજૂ કરવામાં આવ્યા છે। પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની પાવનભૂમિ પર કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા, લોકસભાની અંદર પ્રતિપક્ષના નેતા, જનનાયક શ્રી રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે। ગુજરાતમાં મહાત્મા ગાંધીની આ ભૂમિ પર રાહુલજીનો સૌથી પહેલા એ જ વાત હતી કે કોંગ્રેસના કાર્યકરો ઉપર જે રીતનો અત્યાચાર થયો, જુલમ ગુજારવામાં આવ્યો છે એક તરફી રીતે, અને જે રીતે કાર્યકર્તાઓને કસ્ટડીમાં રાખી દેવામાં આવે છે, રિમાન્ડ ઉપર લેવામાં આવે, ત્યારે આ કાર્યકર્તાના દુઃખને એની માટે ચિંતા વ્યક્ત કરવા, એમનો જોમ જુસ્સો વધારવા માટે રાહુલજી એમને મળવા માટે પોલીસ સ્ટેશનમાં કીધું તો પોલીસ સ્ટેશનમાં જશે। પણ સરકારના પહેલેથી જ કારનામા એવા રહ્યા છે। સરકારના હિસાબે પોલીસે પણ જે મોડી સાંજે રજૂ કરવાના હતા એ સમય કરતા વહેલા રજૂ કરીને રાહુલજી એ કાર્યકર્તા ન મળી શકે, જે પોલીસના અત્યાચારનો ભોગ બન્યા છે, ભાજપાની ગુંડાગીરીનો ભોગ બન્યા છે, તે કાર્યકર્તાને ન મળી શકે તે પ્રકારનું સુનિયોજિત રીતે આયોજન, જેવું ગઈકાલ રાતથી જ આ રીતનું પ્લાન કર્યું હતું, અમારા પણ ધ્યાનમાં આવ્યું હતું, ત્યારે રાહુલજીને પણ આ બાબતમાં અમે વાકેફ કરી દીધા છે કે પોલીસે આ રીતનું આખું આયોજન કર્યું છે। આખી વાતને સમજવા જેવી છે। यहाँ की पूरी आवाम गुजर रही है। यहाँ पर बहुत परेशानियां हैं। हाल ही में राजकोट की घटना हुई, इससे पहले भी कई सारी घटनाएं यहाँ पर वडोदरा की घटना हुई थी, सूरत में घटना हुई थी, मोरबी की घटना हुई थी, तक्षशिला की घटना, ये तमाम त्रासदी की स्थिति से गुजरात गुजर रहा है। राहुल गांधी जी यहाँ पर वो पीड़ित परिवारों से भी मिलेंगे, उनको किसी तरह से राहत देने का एक ढाढ़स बनाने का प्रयास करेंगे।